જય શ્રી રામ મિત્રો, આપણી આર્ટ ચેનલ પર તમારું સ્વાગત છે। અત્યારે તમે જે મારી અધૂરી પેઇન્ટિંગ જોઈ રહ્યા છો તે છે સંકટ મોચન પંચમુખી હનુમાનજીની। આ પેઇન્ટિંગ બનાવતી વખતે મારા મનમાં થયું કે આપણે હનુમાનજીના 5 મુખ વિશે તો જાણીએ જ છીએ, પણ એ 5 મુખ પાછળની જે અસલી વાર્તાઓ છે તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે। આજે આ વિડીયોમાં હું તમને કોઈ લાંબી કથાઓ નહીં પણ એકદમ સાદી અને સરળ ભાષામાં હનુમાનજીના નરસિંહ સ્વરૂપ વિશે વાત કરવાનો છું। આ પેઇન્ટિંગમાં ડાબી બાજુ જે સિંહનું મુખ છે તે ભગવાન નરસિંહનું રૂપ છે, તો વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે। વાર્તા શરૂ થાય છે રામાયણના યુદ્ધ વખતથી, જ્યારે રાવણનો ભાઈ અહિરાવણ ભગવાન રામ અને લક્ષ્મણજીનું અપહરણ કરીને પાતાળ લોકમાં લઈ જાય છે। હનુમાનજી તેમને બચાવવા માટે પાતાળ લોક પહોંચે છે। ત્યાં જઈને તેમને ખબર પડે છે કે અહિરાવણનો જીવ 5 અલગ અલગ દીવાઓમાં છે, જે 5 જુદી જુદી દિશામાં રાખેલા હતા। જો અહિરાવણને હરાવવો હોય તો એ 5 દીવા એક સમયે એક સાથે ઓલવવા પડે એમ હતા। હવે એકલા હનુમાનજી એક સમયે 5 જગ્યાએ કેવી રીતે પહોંચે? બસ આ જ કારણથી હનુમાનજીએ એક સાથે 5 મુખ ધારણ કર્યા, જેને આપણે આજે પંચમુખી હનુમાન કહીએ છીએ। હવે વાત કરીએ આ નરસિંહ મુખની। પાતાળ લોકનો જે દક્ષિણ દિશાનો દરવાજો હતો ત્યાં એક દીવો રાખેલો હતો। એ દીવાને ઓલવવા માટે અને દક્ષિણ દિશા પર વિજય મેળવવા માટે હનુમાનજીએ ભગવાન વિષ્ણુના સૌથી ઉગ્ર અવતાર એટલે કે ભગવાન નરસિંહનું રૂપ લીધું। તમે પેઇન્ટિંગમાં પણ જોઈ શકો છો કે સિંહના ચહેરા પર એક તેજ અને ઉગ્રતા છે। કલાકાર તરીકે જ્યારે હું આંખો દોરતો હતો ત્યારે મને પણ એ પાવર ફીલ થતો હતો। ભગવાન નરસિંહનું આ મુખ દક્ષિણ દિશામાંથી આવતી તમામ નકારાત્મક ઉર્જા અને રાક્ષસોને રોકવા માટે હતું। શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે પંચમુખી હનુમાનજીના આ નરસિંહ સ્વરૂપની પૂજા કરવાથી માણસના જીવનમાંથી દરેક પ્રકારનો ડર ગાયબ થઈ જાય છે। જો તમને કોઈ અજાણ્યો ભય સતાવતો હોય અથવા જીવનમાં દુશ્મનો બહુ નડતા હોય તો આ સ્વરૂપનું ધ્યાન ધરવાથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે। આ રૂપ આપણને હિંમત અને વિજય આપે છે। તો મિત્રો, આ હતી હનુમાનજીના નરસિંહ રૂપ પાછળની નાની અને સરળ વાર્તા। હજુ આ પેઇન્ટિંગમાં ઘણું કામ બાકી છે। જેમ જેમ આગળના મુખ તૈયાર થશે હું તમારી માટે આવા બીજા વિડીયો પણ લાવતો રહીશ। તમને આ વાર્તા અને મારી આ મહેનત કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો। અને હા, જો હનુમાનજીના સાચા ભક્ત હોય તો જય શ્રી રામ અથવા જય નરસિંહ દેવ લખવાનું ભૂલતા નહીં। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવી જ આર્ટ જર્ની માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।